અમદાવાદ શહેરમાં જ્વેલર્સના કોઈ મોટા શોરૂમમાં શસ્ત્ર હથિયારો વડે ધાડ પાડવાની પૂર્વ તૈયારી કરી રહેલ પરપ્રાંતીય ધાડપાડુ ટોળકીના 6 વ્યક્તિઓને હથિયાર તેમજ મુદ્દામાલ સાથે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી। તો આરોપીઓની પૂછપરછ દરમિયાન તમામ આરોપીઓ ઉત્તર પ્રદેશના વતની છે તેવું જાણવા મળ્યું છે અને આરોપીઓ વિરુદ્ધમાં ઉત્તર પ્રદેશના સંભલ, બદાયુ, મુરાદાબાદ તથા બિજનોર જિલ્લાઓના अलग अलग પોલીસ સ્ટેશનોમાં લૂંટ તથા ગેંગસ્ટર અધિનિયમ તથા ગંભીર પ્રકારના શરીર સંબંધી અનેક ગુનાઓ દાખલ થયા છે। ત્યાં લોકલ પોલીસ સ્ટેશનમાં આરોપીઓ ઓળખાઈ જાય તેમ હોય અને તમામને નાણાંની જરૂરિયાત હોય તમામ આરોપીઓ ભેગા મળીને અમદાવાદ ખાતે આવેલ હતા અને અમદાવાદ શહેરમાં ફરી જ્વેલર્સના કોઈ મોટા શોરૂમની ખરાઈ કરી પોતાની પાસેના હથિયાર સાથે ધાડ પાડવાનો પ્લાન બનાવીને જણાવ્યું હતું। ત્યારે આરોપીઓ આ રીતે ધાડ પાડવા માટેની તૈયારી કરી રહ્યા હતા। તે દરમિયાન આ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને ધરપકડ કર્યા બાદ પોલીસે આ અંગે વધુ તપાસનો દોર શરૂ કર્યો છે। અમદાવાદ સિટીમાં મોટા ખુખાર ગુનાને અંજામ આપતા પહેલા 6 ખુખાર આરોપીઓની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 3 પિસ્તોલ, 18 રાઉન્ડ અને બીજા હથિયારો સાથે ધરપકડ કરવામાં આવી છે। 6 આરોપી જે છે એ યુપીથી આવ્યા હતા અને એમને સીજી રોડ, શિવરંજની આ વિસ્તારમાં જે જ્વેલરના શોરૂમ છે ત્યાં રેકી કરી હતી અને આ લૂંટ ધાડ કરે એના પહેલા જ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 6 લૂંટારાઓની ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહી ચાલુ છે। એમાં શાહિદ અલી, રાજેન્દ્રસિંહ, લેખરાજ એવા 6 આરોપી છે। જે 6 આરોપી છે યુપીના રહેવાસી છે અને એના પહેલા પણ એમના ઉપર લૂંટ, ધાડ, ગેંગસ્ટર એક્ટ તેમજ મર્ડર, અટેમ્પ્ટ ટુ મર્ડર એવો 25થી ઉપર એક આરોપી ઉપર ગુનો દાખલ છે અને બધા મળીને 100ના ઉપર ગુનો દાખલ એમના ઉપર થયા છે। એના એ પહેલી વાર જ ગુજરાત અમદાવાદ આવ્યા હતા અને ગુજરાતમાં કંઈ ગુના કરે, લૂંટ ધાડ કરે, મર્ડર કરે એના પહેલા જ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એમને ઝડપી પાડ્યો। આ સમય આવ્યા છે કઈ રીતે આવ્યા છે અને કેટલા દિવસથી છે, ક્યાં રોકાયા હતા? એ લક્ઝરી બસમાં એ લોકો આવ્યા હતા અને અલગ અલગ જગ્યાએ રોકતા હતા। એમને મોબાઈલ વગેરે પણ એમને ઓળખાઈ ન જાય એટલે બંધ કરી દીધા હતા અને એમને હથિયાર સહિત 3 પિસ્તોલ અને 18 રાઉન્ડ્સ એમના પાસે મળ્યા છે અને બીજું પણ એક ઘરફોડનું અને લૂંટનું સામાન, લૂંટારું જાય તો તિજોરી તોડવા માટે જે સામાન લાગે એ બધી એમના પાસે કબજે કરેલ છે। સર, ગેંગનું કોઈ નામ ખરું? કેટલા સમયથી એક્ટિવ છે? એક સાથે 6 લોકો કેવી રીતે ભેગા થયા હતા? ક્યાંથી આવ્યા? આ લોકો યુપીથી ભેગા થયા હતા અને અહીંયા આવ્યા છે। એ 4 લોકો છે એકબીજા સાથે પહેલા પણ લૂંટ ધાડ કરી ચૂક્યા છે અને 2 લોકો છે ફ્રેશ છે અને એ લોકો યુપીને મળી ગેંગ બની હતી અને જેલમાં ઓળખાણ થયા પછી એ ગેંગ નવી બની હતી। સ્પેસિફિક કોઈ નામ નથી પણ એ યુપી ગેંગ એમને કહી શકાય।